નમસ્કાર મિત્રો, મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પ્રિપોઝિશનની ખૂબ જ મહત્ત્વના એવા 30 MCQ જોવાના છીએ. ટોટલ આપણે 101 જેટલા પ્રિપોઝિશનને લગતા MCQ જોવાના છીએ, જેનો આ ભાગ નંબર 1 છે કે જેમાં 30 MCQ જોવાના છે, જેમાં તમામ પ્રકારના પ્રિપોઝિશનનો સમાવેશ થઈ જાય છે અને ગત એક્ઝામમાં પૂછાયેલા સવાલો સાથે સાથે આગામી એક્ઝામમાં પૂછાઈ શકે તેવા સવાલોનો સમાવેશ કરવામાં આવેલ છે. અહીંયા આ તમામ MCQsને ડિટેલ્સમાં સોલ્યુશન કેવી રીતે જવાબ આવે, કેવી રીતે તમે જવાબ શોધી શકો. જો તમને બેઝિક ઇંગ્લિશ પણ આવડતું હોય તો પણ તમને એક ટ્રીક દ્વારા ઇંગ્લિશમાં જવાબ લાવી શકો છો અને 50%થી વધારે માર્ક સ્કોરિંગ કરી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. પ્રિપોઝિશનમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, ગાંધીજી વોઝ બોર્ન બ્લેન્ક પોરબંદર ઇન ગુજરાત. હવે મિત્રો અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે અહીંયા પ્લેસની બાબતમાં બે પ્રિપોઝિશન આવશે. પ્લેસની બાબતમાં એક આવશે એટ અને એક આવશે ઇન. પ્લેસની બાબતમાં યાદ રાખજો કે જ્યારે નિશ્ચિત પ્લેસ હોય અથવા તો કોઈ નાનું પ્લેસ હોય કે નાનું શહેર હોય એડ્રેસમાં, ત્યારે એટ મૂકવાનું છે. જ્યારે કોઈ મોટું શહેર હોય, રાજ્ય હોય કે દેશ હોય, એની સાથે તમારે ઇન મૂકવાનું છે. ખાસ યાદ રાખજો મિત્રો. તો અહીંયા ઇન તો ગુજરાત એક રાજ્ય છે તો એની સાથે ઇન આપ્યું, પણ ગુજરાતનું પોરબંદર છે એક જિલ્લો છે તો એનાથી નાનું એકમ છે એટલે એની સાથે એટ મૂકવું પડશે આપણે. તો આપણો સાચો જવાબ આવશે બી, એટ. ત્યારબાદ બીજો સવાલ છે, ડિવાઈડ ધેઝ નોટબુક્સ બ્લેન્ક કનુ એન્ડ મનુ. હવે યાદ રાખજો મિત્રો, એમોંગ અને બિટવીન વાળા વાક્ય ખાસ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો ડિવાઈડ ધેઝ નોટબુક્સ, આ જે નોટબુકો છે એને વહેંચી દો. કોના વચ્ચે? તો કે કનુ અને મનુના વચ્ચે. તો ફ્રોમ તો આવશે નહીં, થી, ટુ, કોને. તો ત્યારબાદ એમોંગ અને બિટવીન એ બંને જોઈએ આપણે. તો એમોંગ એટલે બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય, એટલે કે બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય. આ બે કોઈ વ્યક્તિ છે એની વચ્ચે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ છે અથવા તો વસ્તુ છે તો એને આપણે બિટવીન કહીશું. જ્યારે બે વ્યક્તિ કે બેથી વધુ વ્યક્તિ કે વસ્તુની વચ્ચે જ્યારે હોય ત્યારે એને કહીશું એમોંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો મિત્રો. બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય, બે વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય ત્યારે બિટવીન આવશે, અને જ્યારે બેથી વધુ વ્યક્તિ કે વસ્તુની વચ્ચે હોય ત્યારે એમાં શું જવાબ આવશે? એમોંગ જવાબ આવશે. તો અહીંયા આપણો સાચો જવાબ રહેશે કનુ અને મનુ બંનેની વચ્ચે છે એટલા માટે સાચો જવાબ રહેશે બિટવીન. ત્યારબાદ આગળ ચાલીએ. ત્રીજો ક્વેશ્ચન છે, રાજ કેમ ધ ક્લાસરૂમ. હવે યાદ રાખજો મિત્રો, અહીંયા ક્લાસરૂમ એટલે ની અંદરની વાત છે એટલા માટે બે ઓપ્શન મોસ્ટ પ્રોબેબલ આવી શકે, ઇન અને ઇનટુ. તો આ બંનેમાં ડિફરન્ટ જો તમે સમજી લ્યો તો તમને ક્વેશ્ચનનો જવાબ આપવો ઇઝી પડશે. રાજ કેમ બ્લેન્ક ધ ક્લાસરૂમ. રાજ ક્લાસરૂમમાં આવ્યો. તો કે ક્લાસરૂમમાં આવ્યો, માં એટલે ઇન થાય. ઓકે, તો જ્યારે વ્યક્તિ પોતે જ, ફોર એન એક્ઝામ્પલ ક્લાસરૂમ છે એની અંદર જ વ્યક્તિ વિદ્યાર્થી જ્યારે બેઠો છે ત્યારે એ વિદ્યાર્થી ક્યાં છે? તો કે ઇન, એટલે ક્લાસરૂમની અંદર છે. પરંતુ આ ક્લાસરૂમ છે અને અહીંયા એનું ડોર છે, અહીંયાથી કોઈ વિદ્યાર્થી અંદર પ્રવેશે છે ત્યારે એ અંદર જાય છે, એનો મતલબ ક્રિયા શરૂ છે, અંદર જવાની ક્રિયા શરૂ છે. તો જ્યારે અંદર જવાની ક્રિયા શરૂ હોય ત્યારે સાચો જવાબ આવશે ઇનટુ. તો અહીંયા કેમ એટલે આવવું એ ક્રિયા ચાલુ દર્શાવે છે એટલા માટે સાચો જવાબ આવશે ઇનટુ. રાજ કેમ ઇનટુ ધ ક્લાસ. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, હી એન્ટર્ડ બ્લેન્ક ધ ક્લાસરૂમ. હવે તમને એવું લાગે કે ભાઈ એન્ટર એટલે પ્રવેશવું અને ક્લાસરૂમમાં પ્રવેશવું, તો ઓબ્વિયસલી ઇન અને ઇનટુ જ તમે વિચારશો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે એન્ટર છે, એન્ટર એની સાથે તમારે યાદ રાખવાનું છે ઇન કે ઇનટુ એક પણ પ્રિપોઝિશન આવશે નહીં. એન્ટર પોતે જ માં અંદર દાખલ થવું એવો ભાવ સૂચવે છે, એવું ક્રિયા સૂચવે છે. ની અંદર જવું એવી ક્રિયા સૂચવે છે, જેથી કરીને ઇન અને ઇનટુ આવતું નથી. તો આપણો સાચો જવાબ આવશે
નન, એટલે કે એક પણ પ્રિપોઝિશન આવશે નહીં. ત્યારબાદનો સાચો પાંચમો સવાલ છે, ધે આર ટુ રિટર્ન બ્લેન્ક 12:30 PM. તેઓએ 12:30 વાગ્યા સુધીમાં પરત આવવું જ પડશે. તો અહીંયા ગુજરાતીમાં ભાવ આપણને ખબર પડે છે કે સુધીમાં. હવે તમે એવું વિચારશો કે 12:30 વાગ્યા છે તો નિશ્ચિત સમય છે, તો તમે પહેલી વાત તો એ વિચારશો, જ્યારે નિશ્ચિત સમય હોય ત્યારે એટ આવે છે. તો અહીં એટ તો ઓપ્શનમાં છે નહીં. ફ્રોમ એટલે થી, એ પણ શબ્દ આવે નહીં. બાય એટલે સુધીમાં, તો કે અહીંયા આ બાય છે એ સુધીમાં દર્શાવે છે. તો જ્યારે કોઈ સમય સુધીમાં દર્શાવેલું હોય ત્યારે હંમેશા તમારે બાયનો ઉપયોગ કરવાનો છે. એટલે કે ધે આર ટુ રિટર્ન બાય 12:30 PM. તેઓએ 12:30 વાગ્યા સુધીમાં પરત આવવાનું રહેશે. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે, સી હેઝ નોટ ઇટન બ્લેન્ક હી ડાઈડ આવશે અહીંયા. તેણીએ કંઈ જ ખાધું નથી, કંઈ જ જમી નથી જ્યારથી તે મૃત્યુ પામ્યો છે. એટલે જ્યારે તે મૃત્યુ પામ્યો છે ત્યારથી તેણીએ કશું જ ખાધું નથી. તો અહીંયા યાદ રાખવાનું છે કે જ્યારે વાક્યમાં હેવ અને હેઝવાળી વાક્ય રચના આવે અને જ્યારે સમય દર્શાવેલો હોય ત્યારે બે ઓપ્શન આવી શકે, ફોર અને સિન્સ. સિન્સ અને ફોરની હું તમને ડિટેલ્સમાં વાત કરું તો ફોર છે એ પીરિયડ ઓફ ટાઈમ દેખાડે છે. પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો. જ્યારે સમયગાળો દર્શાવેલો હોય ત્યારે તમારે ફોર લખવાનું છે. અને સિન્સ ક્યારે લખવાનું છે તો કે જ્યારે નિશ્ચિત સમય હોય, એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ હોય, નિશ્ચિત સમય હોય ત્યારે તમારે સિન્સ લખવાનું છે. તો અહીંયા જ્યારથી તે મૃત્યુ પામ્યો, તો એક મૃત્યુ પામવાની સમય છે એ નિશ્ચિત સમય છે, એટલા માટે આપણો સાચો જવાબ આવશે સિન્સ. તો અહીંયા સાચો જવાબ આવશે સિન્સ. ત્યારબાદ વોટ ડુ યુ નો બ્લેન્ક ડ્રોઈંગ. તો અહીં ગુજરાતી એવું થાય છે કે વોટ ડુ યુ નો, તમે શું જાણો છો, પછી ખાલી જગ્યા છે અને પછી ડ્રોઈંગ છે, એટલે કે દોરવા. દોરવા સિવાય તમે શું જાણો છો એવો અર્થ થઈ શકે છે કે દોરવાનું તો તમે જાણો છો, દોરવા ઉપરાંત તમે શું જાણો છો. તો ઉપરાંત માટે એક શબ્દ છે, યાદ રાખજો મિત્રો. આ બે શબ્દમાં એટલી બધી ભૂલ થાય છે કે ફક્ત એસ લાગવાને લીધે આખો અર્થ પરિવર્તન થઈ જાય છે. બિસાઇડ એટલે બાજુમાં, ની બાજુમાં થાય છે, તો અહીંયા બાજુની વાત તો છે નહીં. ત્યારબાદ બિસાઇડ્સ એસ લગાડી દેવાથી તદ ઉપરાંત થાય છે. તદ ઉપરાંત એટલે વધારેમાં. તો કે એક વસ્તુ આવડે છે, વધારેમાં બીજી વસ્તુ શું આવડે છે, તો કે ડ્રોઈંગ સિવાય વધારેમાં શું આવડે છે. તો અહીંયા સાચો જવાબ આવશે આપણો બિસાઇડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો મિત્રો. આ ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ ધેર ઇઝ અ બ્રિજ બ્લેન્ક ધ રિવર. તો રિવરને સમાંતર એક ત્યાં બ્રિજ આવેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. તો તમે અહીંયા વિચારશો કે અબો એટલે ઉપર. તો કે ઉપર જ્યારે હોય પરંતુ નીચેની વસ્તુને અડીને ન હોય ત્યારે અબો આવશે. પછી ઓન એટલે ઉપર, તો કે નીચે સપાટીને અડીને હોય. તો કે બ્રિજ છે એ નીચે પાણીને અડીને તો ન હોય. ઓન ટુ એટલે ઉપરની તરફ હોય પરંતુ ગતિમાં હોય ત્યારે આવશે. અને ઓવર એટલે ને સમાંતર હોય, તો કે નદીને બંને બાજુ સમાંતર એક બ્રિજ આવેલો છે, એટલા માટે અહીંયા સાચો જવાબ આવશે ઓવર. કારણ કે ઓવર છે એ ની સમાંતર દર્શાવે છે અને નદીને સમાંતર બ્રિજ, અહીંયા એવું વાક્ય છે. તો સાચો જવાબ આવશે ઓવર. ત્યારબાદનો સવાલ છે, ધ ટાઈગર વોઝ કિલ્ડ બાય ધ હન્ટર બ્લેન્ક હિઝ એરો. ટાઈગરનો શિકાર છે, ટાઈગરને મારવામાં આવ્યો છે કોના દ્વારા, તો કે શિકારી દ્વારા. અને કયા સાધનનો ઉપયોગ કર્યો છે, તો કે તેના તીર દ્વારા, એરો દ્વારા. તો યાદ રાખજો મિત્રો, અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ બંને સવાલ પૂછાઈ શકે. અહીંયા બાય પણ સવાલ તરીકે પૂછાઈ શકે અને એક અહીંયા ખાલી જગ્યા પૂછાઈ શકે. તો ના દ્વારા, નાથી યાદ રાખજો મિત્રો કે જ્યારે બાય અને વિથ આ બંનેનો ઉપયોગ થઈ શકે છે. બાય એટલે દ્વારા અને વિથ એટલે ની સાથે. તો બાય છે એ જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા ક્રિયા થઈ હોય અથવા તો ક્રિયાનો કરનાર હોય
કે જે ક્રિયા કરે છે તે. અને અહીંયા વિથ એટલે ક્રિયાનું સાધન હોય, જેના થકી ક્રિયા કરો છો, ક્રિયાનું સાધન. તો જેના થકી તમે ક્રિયા કરો છો એની સાથે વિથ આવશે, અને જે ક્રિયાનો કરનાર છે એની સાથે બાય આવશે. તો અહીંયા ટાઈગરને મારવાની ક્રિયા કોણ કરે છે, કોના દ્વારા થાય છે? હન્ટર દ્વારા. તો એની સાથે બાય આવ્યો. પરંતુ તેના તીર દ્વારા, તીર વડે, તો એની સાથે વિથ આવશે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે વિથ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ત્યારબાદનો સવાલ છે રાઇટ યોર આન્સર બ્લેન્ક ઇંક. આ સવાલ પણ એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે જ્યારે તમને પેનથી લખવાનું કે પેન કે પેન્સિલ છે એવું કોઈ સાધન હોય ત્યારે તમારે વિથ પેન વિથ પેન્સિલ લખવાનું છે. પરંતુ જ્યારે ઇંક આપેલું હોય, એટલે કે જ્યારે પ્રવાહી વસ્તુઓ વડે લખવાની વાત હોય, ઇંક એટલે શાહી, શાહી વડે લખવાની વાત હોય, ત્યારે તમારે ફરજિયાતપણે ઇન મૂકવાનું છે. ઇન ઇંક આવશે, જે એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે. વોટ ઇઝ ધ ટાઈમ બ્લેન્ક યોર વોચ. હવે અહીંયા તમે જો એવું વિચારતા હોય કે વોટ ઇઝ ધ ટાઈમ ઇન યોર વોચ, તો તમારો જવાબ ખોટો છે. કારણ કે જ્યારે પોતાની ઘડિયાળ અથવા તમારી ઘડિયાળ એવું કે ભાઈ તમારી પાસે જે ઘડિયાળ છે અથવા તો રિસ્ટ વોચ એટલે કે કાંડા ઘડિયાળ છે, એના વડે જ્યારે સમય પૂછવામાં આવે છે અને તમે જ્યારે સમય કહો છો ત્યારે તમારે હંમેશા બાયનો ઉપયોગ કરવો પડે. વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ. ઓકે. પરંતુ જ્યારે કોઈ જનરલ ઘડિયાળની વાત હોય ત્યારે ઇન વોચ આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. યોર વોચ, હેન્ડ વોચ, રિસ્ટ વોચ, આ બધા જમાં તમારે બાય મૂકવાનું છે. વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ. ત્યારબાદ સમર કમ્સ બ્લેન્ક વિન્ટર. હવે સમર અને વિન્ટર આ બંને સિઝનની વાત છે. તો કે સમર આવે છે તો કે વિન્ટર પહેલાં કે પછી, જો તમને એ ખબર પડી જાય તો શિયાળા પછી ઉનાળો આવે છે. તો પછી માટે તમારે એક શબ્દ છે આફ્ટર. તો કે તમારે અહીંયા જવાબ મૂકવો પડે આફ્ટર. ઉનાળો છે એ શિયાળા પછી આવે છે એવું દર્શાવાય છે અહીંયા, અને એના જવાબમાં આવશે આફ્ટર. બિફોર એટલે પહેલાં આવશે, પહેલાં તો આવે નહીં. બિહાઇન્ડ એટલે પાછળ, તો કે ની પાછળ, તો કે જ્યારે પોઝિશન સ્થાન દર્શાવ્યું હોય ત્યારે આવશે. માય સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ ટેમ્પલ. ઓપોઝિટ ની બરોબર સામે, તો કે એ પણ આવશે નહીં. તો સાચો જવાબ આવશે આપણો આફ્ટર. ધેઝ ટેબલ્સ આર મેડ બ્લેન્ક વુડ. હવે અહીંયા ખૂબ સરસ મજાનો નિયમ છે, મેડ ઓફ અને મેડ ફ્રોમ. ખાસ યાદ રાખજો મિત્રો, આમાં સૌથી વધુ ભૂલ પડી શકે છે. મેડ ઓફનો ઉપયોગ ક્યારે થાય અને મેડ ફ્રોમનો ઉપયોગ ક્યારે થાય. એટલે કે મેડ સાથે ઓફ ક્યારે આવે અને મેડ સાથે ફ્રોમ ક્યારે આવે. તો એક લોજિક છે અહીંયા કે મેડ ઓફ ત્યારે જ આવે જ્યારે એક વસ્તુમાંથી કોઈ બીજી વસ્તુ બનાવવામાં આવે પરંતુ એનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. ફોર એન એક્ઝામ્પલ, માય સિસ્ટર્સ ડ્રેસ વોઝ મેડ બ્લેન્ક સિલ્ક. મારા સિસ્ટરનો જે ડ્રેસ છે એ સિલ્કના કાપડમાંથી બન્યો છે. તો અહીંયા જે ડ્રેસ બની ગયો પરંતુ કાપડ તો સિલ્કનું સિલ્ક જ છે, એનો મતલબ મૂળ સ્વરૂપ બદલાણું નથી. જ્યારે મેડ ફ્રોમ ક્યારે આવે તો કે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં ફેરવવામાં આવે ત્યારે એ વસ્તુનું મૂળ સ્વરૂપ બદલાઈ જાય છે, ત્યારે મેડ ફ્રોમ આવશે. ફોર એન એક્ઝામ્પલ, ઘઉંમાંથી લોટ બનાવવામાં આવે. ઓકે. ફ્લોર છે, ફ્લોર ઇઝ મેડ ફ્રોમ ધ વીટ. એટલે કે ઘઉંમાંથી લોટ બનાવવામાં આવે છે. તો લોટ બની ગયા બાદ એ ઘઉંનું સ્વરૂપ, મૂળ સ્વરૂપ રહેતું નથી, બદલાઈ જાય છે. એટલા માટે એને મેડ ફ્રોમ આવશે. તો અહીંયા જુઓ, ધેઝ ટેબલ્સ આર મેડ બ્લેન્ક વુડ. હવે આ જે ટેબલો છે એ લાકડામાંથી બન્યા છે. તો લાકડું છે એ એનામાંથી ટેબલ બન્યું, પરંતુ ટેબલનું મૂળ સ્વરૂપ તો લાકડું છે જ. એટલા માટે અહીંયા તમારે મેડ ઓફ જવાબ લખવો પડશે. તો મેડ સાથે ઓફ આવશે. તો સાચો જવાબ આપણો ઓફ. ત્યારબાદ રામાનુજ સ્ટેડ હિયર બ્લેન્ક ધ વેકેશન. રામાનુજ અહીં રોકાયો હતો વેકેશન દરમિયાન. તો વેકેશન છે એક સમયગાળો છે, એક ડ્યુરેશન દેખાડે છે. જ્યારે ડ્યુરેશન દેખાડે ત્યારે હંમેશા તમારે ડ્યુરિંગ મૂકવું પડે. ડ્યુરિંગ એટલે દરમિયાન, અરાઉન્ડ એટલે આજુબાજુની આસપાસ, પછી સિન્સ એટલે સમય દેખાડ્યો હોય, તો કે પોઈન્ટ ઓફ ટાઈમ અને પીરિયડ ઓફ ટાઈમ. પરંતુ એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ શું કીધો છે મેં, તો કે સિન્સ અને ફોર
મોટા ભાગે ત્યારે જ ઉપયોગ થાય છે, મોસ્ટલી ત્યારે જ ઉપયોગ થાય છે જ્યારે વાક્યમાં હેવ હેઝ અથવા હેવ હેઝ બીન હોય ત્યારે ઉપયોગ થાય છે. હી વોઝ ધ મેન હુ ડાયડ 2 years બ્લેન્ક. હવે યાદ રાખજો મિત્રો, હી વોઝ ધ મેન, તે એ માણસ હતો કે જે 2 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો. તો અહીંયા પહેલાં માટે 2 શબ્દ આપેલા છે. પહેલાં માટે એક તો બિફોર એટલે પહેલાં અને એગો એટલે પહેલાં. તો યાદ રાખજો, જ્યારે વાક્યની અંતે અથવા તો જે સમયદર્શક શબ્દ છે એટલે કે 2 years સમયદર્શક શબ્દ છે, જ્યારે એના પહેલાં ખાલી જગ્યા આપી હોય તો તમારે બિફોર મૂકવું પડે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે, યાદ રાખજો. 2 years સમયની પહેલાં જો ખાલી જગ્યા આપી હોય તો બિફોર 2 years, ઓકે, અથવા 2 years અને સમયદર્શક જે સમયસૂચક શબ્દ છે એના પછી જો ખાલી જગ્યા આપી હોય તો તમારે એમાં એગો મૂકવું પડે. અને એગો સામાન્ય રીતે વાક્યની અંતે એટલે કે જે સમયસૂચક શબ્દ છે એની પાછળની બાજુ આવે છે. તો અહીંયા છેલ્લે છે વાક્યની અંતે, અથવા તો સમય છે 2 years એના પછી ખાલી જગ્યા છે, એટલા માટે સાચો જવાબ આવશે આપણો એગો. ધ સર્વન્ટ રિમેન્ડ લોયલ ટુ હિઝ ઓનર બ્લેન્ક હિઝ હોલ લાઈફ અથવા તો લાઈફ. જે નોકર છે એ પોતાના માલિક તરફ જીવંત પર્યંત એ વફાદાર રહ્યો. લોયલ એટલે વફાદાર. તો અહીંયા હિઝ લાઈફ, આખી જે જિંદગી, જેટલી જિંદગી જીવો છે એ નિશ્ચિત તો છે નહીં, જેટલી જિંદગી જીવો છે એટલો સમય એ પોતાના માલિકને, ઓનર જે માલિક છે એને વફાદાર રહ્યો છે. તો હવે જો અહીંયા ફ્રોમ એટલે થી, તો કે માલિકથી નહીં, ફોર માટે, માલિક માટે. તો તમને એવું લાગે ફોર, ખરેખર ફોર આવતો નથી. સમય પર્યંત, જીવન પર્યંત દેખાડે છે. સમય પર્યંત જ્યારે વાત હોય ત્યારે તમારે હંમેશા થ્રુ આઉટ લખવું પડે કે કોઈ આટલો સમયગાળા સુધી છે એ ઓનર એટલે પોતાના માલિકના પ્રત્યે લોયલ, લોયલ એટલે વફાદાર રહ્યો છે, ત્યારે તમારે આમના જવાબમાં મૂકવું પડે થ્રુ આઉટ. ત્યારબાદ ડુ યુ એગ્રી વોટ હી હેઝ ડન બ્લેન્ક યુ. તમે એની સાથે સહમત છો કે જેને તમારા સાથે કર્યું, જે કાંઈ કર્યું છે. તો યાદ રાખજો, એગ્રી વિથ અને એગ્રી ટુ, એગ્રી વિથ અને એગ્રી ટુનો જે નિયમ છે એ ખૂબ મહત્વનો છે. એગ્રી ટુ અને એગ્રી વિથ. અહીંયા એગ્રી ટુ, ડન. હવે એગ્રી વિથ ક્યારે આવે? જ્યારે કોઈ વ્યક્તિ દર્શક નામ હોય અથવા તો વ્યક્તિને સંબોધીને હોય કે વ્યક્તિ સાથે સંબંધિત હોય ત્યારે તમારે એગ્રી વિથ મૂકવાનું છે. અને જ્યારે કોઈ મેટર સાથે સંબંધિત હોય ત્યારે તમારે એગ્રી ટુ મૂકવાનું છે. જ્યારે આ બંને પ્રિપોઝિશન મોટા ભાગે ઉપયોગ થતા હોય છે એગ્રી ટુ અને એગ્રી વિથ સાથે. જ્યારે વ્યક્તિ સાથે સહમત હોય તો એગ્રી વિથ, અને જ્યારે મેટર સાથે સહમત હોય તો એગ્રી ટુ. તો અહીંયા ડુ યુ એગ્રી વોટ હી હેઝ ડન બ્લેન્ક યુ, તમારી સાથે એને જે કાંઈ કર્યું છે એની સાથે તમે સહમત છો. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ટુ, કારણ કે તમારી સાથે એને જે કાંઈ કર્યું છે એ એક મેટર છે, બાબત છે, એટલા માટે. તમે અહીંયા એવું વિચારતા હોય કે યુ છે એટલા માટે વિથ આવે, પરંતુ વાક્યનું ગુજરાતી કરો. ડુ યુ એગ્રી, તમે એગ્રી છો. વોટ હી હેઝ ડન વિથ યુ, સોરી, અહીંયા સાચો જવાબ આવશે વિથ જ આવશે. તમારી સાથે જે કાંઈ કર્યું છે, તમારી સાથે, કોની સાથે? તમારી સાથે. તો અહીંયા મેટર સાથે નહીં, તમારી સાથે. તો અહીંયા સાચો જવાબ આવશે વિથ, ટુ નહીં, સોરી, યાદ રાખજો, સાચો જવાબ આવશે વિથ. ત્યારબાદ માય ફાધર્સ ઓફિસ બ્લેન્ક ધ મેઇન રોડ. તો કે મારા પપ્પાની ઓફિસ છે એ મેઇન રોડને પાર કરતા છે, મેઇન રોડને પાર કરીને છે. તો અહીંયા યાદ રાખજો, રોડની ઉપરની તરફ તો હોય નહીં, બિફોર એટલે પહેલાં તો હોય નહીં, રોડથી તો હોય નહીં. તો અહીંયા સાચો જવાબ કયો આવશે? એક્રોસ, ને પાર કરીને, ને પસાર કરીને, એટલે કે રોડની પહેલે પાર. એક્રોસ એટલે ને પહેલે પાર. તો અહીંયા સાચો જવાબ આવશે એક્રોસ. બ્લેન્ક યુ ટેલ મી હાઉ કેન આઈ હેલ્પ યુ. તો જ્યાં સુધી ત્યાં સુધી, ટીલ અને અનટીલની ખાલી જગ્યા છે. જ્યાં સુધી તમે મને કહેશો નહીં, હાઉ કેન આઈ હેલ્પ યુ,
જો અહીંયા તમને વાક્ય હકાર લાગે છે, પરંતુ પ્રથમ વાક્ય છે એ વાક્ય નેગેટિવ છે, નકાર છે, એટલા માટે જ્યારે વાક્ય નકાર હોય ત્યારે એની સાથે અનટિલનો ઉપયોગ કરવાનો છે, અને વાક્ય હકાર હોય ત્યારે ટીલ અને અનટિલ બંને આવી શકે છે, પરંતુ જ્યારે વાક્ય નકાર હોય ત્યારે ફરજિયાત તમારે અનટિલનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા અનટિલના સ્પેલિંગમાં ભૂલ છે. અનટિલનો સાચો સ્પેલિંગ છે સિંગલ એલ વાળો આવશે, UNTIL. તો સાચો જવાબ આવશે અનટિલ. ત્યારબાદ યોર ટીચર વોઝ ટોકિંગ બ્લેન્ક ઇન્ડિયન મોડર્ન હિસ્ટ્રી લાસ્ટ લેક્ચર. તમારા શિક્ષકે છે ગયા લેક્ચરમાં ભારતના આધુનિક ભારતના ઇતિહાસ વિશે વાત કરી રહ્યા હતા. તો એના વિશે ચર્ચા કરી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા. તો ના વિશે અહીંયા એવો ભાવ સ્પષ્ટ થાય છે. તો તમે અહીંયા એવું વિચારો કે ફોર ઇન્ડિયન ને માટે, તો કે હોઈ શકે નહીં. વિથ એટલે ની સાથે હોઈ શકે નહીં. અબાઉટ તો કે ના વિશે, તો કે અહીંયા ના વિશે એ સાચો જવાબ છે. યોર ટીચર વોઝ ટોકિંગ અબાઉટ. ટોકિંગ અબાઉટનો અર્થ થાય છે ના વિશે વાતો કરવી. તો અહીંયા એબાઉટ સાચો જવાબ છે. એબાઉટ એટલે ના વિશે. આઈ સો હર બ્લેન્ક ધ બસ સ્ટોપ. તો અહીંયા પ્લેસની વાત છે, બસ સ્ટોપ. તો બસ સ્ટોપ છે એ એક નિશ્ચિત પ્લેસ છે, એક લોકેશન છે. જ્યારે નિશ્ચિત લોકેશનની વાત કરવામાં આવી હોય ત્યારે તમારે હંમેશા સાચો જવાબ એટ આવશે. એટ છે એ નિશ્ચિત પ્લેસ માટે કે નિશ્ચિત લોકેશન માટે ઉપયોગ થાય છે, એટલે સાચો જવાબ આવશે એટ. આઈ સ્વેર બ્લેન્ક ગોડ. હવે યાદ રાખજો, સ્વેર બાય, સ્વેર સાથે હંમેશા ફિક્સ પ્રિપોઝિશન આવશે. સ્વેર બાય ગોડ. સ્વેર બાય ગોડ એટલે ભગવાનના સમ છે, તો સ્વેર સાથે બાય આવશે. સ્વેર ટુ નહીં આવે, સ્વેર ફોર નહીં આવે, અને ફ્રોમે નહીં આવે, પરંતુ શું જવાબ આવશે? સ્વેર બાય. તો યાદ રાખજો, સ્વેર બાય એટલે ના સોગંદ છે. સ્વેર સાથે હંમેશા બાય ફિક્સ પ્રિપોઝિશન છે. ઘણા બધા એવા વાક્ય હોય છે કે જેની સાથે ફિક્સ પ્રિપોઝિશન એટલે એ પ્રિપોઝિશન જો મૂકવામાં આવે તો જ એનો સાચો અર્થ સ્થાપિત થાય છે. ત્યારબાદ ઓલ ધ ફેમિલી મેમ્બર્સ કેમ બ્લેન્ક રાહુલ. ફેમિલીના તમામ સભ્યો આવ્યા. કોને બાદ કરતા? રાહુલને બાદ કરતા. તો અહીંયા એવો અર્થ સાબિત થાય છે કે રાહુલને બાદ કરતા ઘરના તમામ સભ્યો આવ્યા. તો અહીંયા એક્સેપ્ટનો સાચો સ્પેલિંગ આપણે ગોતવાનો છે. એક્સપેક્ટ એટલે આશા રાખવી થાય છે. એક્સેપ્ટ એટલે ને બાદ કરતા એટલે ના સિવાય. તો આપણો સાચો જવાબ આવશે એક્સેપ્ટ, EXCEPT, ના સિવાય અથવા ના બદલે. પછી એક્સેપ્ટ, એક્સેપ્ટ આ સ્પેલિંગ ખોટો છે, અને એક્સેપ્ટ એટલે સ્વીકારવું થાય છે. તો અહીંયા આ હોમોફોન્સમાં પણ પૂછાઈ શકે છે, એટલે કે ખોટા સ્પેલિંગવાળા વાક્યમાં પણ પૂછાઈ શકે છે. તો અહીંયા સાચો જવાબ આવશે એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે ના સિવાય. ત્યારબાદ ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ પેસેજ બ્લેન્ક ગુજરાતી. આ જે પેસેજ એટલે કે ફકરો છે એને આપેલા ફકરાને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો. ગુજરાતીમાં તો કે પેસેજ ટ્રાન્સલેટ સાથે હંમેશા ઇનટુનો ઉપયોગ થશે. યાદ રાખજો, ટ્રાન્સલેટ જ્યારે કરવાનું હોય કોઈ એક ભાષામાંથી બીજી ભાષામાં, એના વિશેનું વાક્ય હોય તો ટ્રાન્સલેટ ઇન ટુ જવાબ આવશે, ઇન આવશે નહીં, ઇન ટુ જવાબ આવશે. ટ્રાન્સલેટ ઇન ટુ. ત્યારબાદ ફિલ ધ બોક્સ બ્લેન્ક સેન્ડ. હવે અહીંયા ફરી એક વખત ક્રિયાનું સાધન અને ક્રિયા કરનાર. રેતી વડે બોક્સને ભરો. તો અહીંયા રેતીથી બોક્સને ભરો, રેતી વડે નહીં. તો સેન્ડ છે એ કોઈ ક્રિયાનો કરનાર નથી, પણ ક્રિયાનું સાધન છે. બોક્સ ભરવાનું છે શેનાથી? તો કે રેતી વડે. તો અહીંયા સાથે વિથ આવશે. મેં અગાઉ કહ્યું એમ, જ્યારે ક્રિયા કરનાર હોય ત્યારે તમારે એની સાથે બાય મૂકવાનો છે, અને ક્રિયાનું સાધન હોય ત્યારે એની સાથે તમારે વિથ મૂકવાનો છે. તો અહીંયા ક્રિયાનું સાધન છે સેન્ડ, રેતી એ ક્રિયાનું સાધન છે, એટલા માટે સાચો જવાબ આવશે વિથ. વન કેન નોટ સ્પીક બ્લેન્ક ટંગ.
કોઈ પણ જીભ વગર બોલી શકતું નથી. તો ના વગરનો અર્થ અહીંયા સાબિત થાય છે. એટલે ના વગર અહીંયા વિથઆઉટ એટલે ના વગર એ એક જ શબ્દ સૂચવે છે. વિથઆઉટ એટલે ના વગર. વન કેન નોટ સ્પીક વિથઆઉટ ટંગ. કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ જીભ વગર બોલી શકતું નથી. તો વિથઆઉટ સાચો જવાબ. ત્યારબાદ આ સવાલ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ બ્લેન્ક હેલ્થ. સ્મોકિંગ એટલે ધૂમ્રપાન કરવું હેલ્થ માટે હાનિકારક છે. તો ઇન્જરિયસ સાથે હંમેશા ટુ ફિક્સ પ્રિપોઝિશન આવશે. ઇન્જરિયસ ટુ એટલે કે ને માટે હાનિકારક. તો સાચો જવાબ આવશે ટુ. ઇન્જરિયસ ટુ. ફોર આવશે નહીં, હેલ્થ માટે. જો તમને એવું લાગતું હોય કે ગુજરાતી કરો ને સાચો જવાબ આવે માટે, પરંતુ એ ખોટો જવાબ છે. ઇન્જરિયસ સાથે હંમેશા ટુ ફિક્સ પ્રિપોઝિશન આવશે. ત્યારબાદ 28મો સવાલ છે. બી વેર બ્લેન્ક પીક પોકેટર્સ એટલે કે ખીચાકાતરુઓથી સાવધાન. તો એમાં પણ ફિક્સ પ્રિપોઝિશન આવશે. બી વેર સાથે ઓફ આવશે હંમેશા. બી વેર ઓફ એટલે નાથી સાવધાન. બી વેર ઓફ. આ બધા જે અમુક શબ્દો છે એ સાથે ફિક્સ પ્રિપોઝિશન લે છે, એને આપણે પ્રિપોઝિશનલ ફ્રેઝ તરીકે ઓળખીશું. જે ફ્રેઝ હોય છે એની સાથે ફિક્સ જે પ્રિપોઝિશન આવતો હોય એ જ મૂકવામાં આવે તો જ એનો અર્થ સાબિત થતો હોય છે. તો બી વેર સાથે ઓફ. બી વેર ઓફ પીક પોકેટર્સ એટલે ખીચાકાતરુઓથી સાવધાન. ત્યારબાદ કનુ ડાયડ બ્લેન્ક મેલેરિયા. હવે અહીંયા ડાયડનો કન્સેપ્ટ છે. મોસ્ટ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડાયડવાળા ક્વેશ્ચન હરેક એક્ઝામમાં વારંવાર પૂછાતા હોય છે. તો હું તમને 3 થી 4 કન્સેપ્ટ આપું છું. ડાયડ જ્યારે બીમારીથી મર્યા હોય ત્યારે હંમેશા ડાયડ ઓફ મૂકવાનું છે. જ્યારે એક્સિડન્ટમાં મર્યા હોય ત્યારે ડાયડ ઇન મૂકવાનું છે. જ્યારે સારા કાર્ય માટે એટલે કે શહીદ થયા હોય ત્યારે ડાયડ ફોર મૂકવાનું છે. અને જ્યારે કોઈ કારણથી અથવા મૃત્યુનું કોઈ કારણ દર્શાવેલું હોય એટલે કે ફોર એન એક્ઝામ્પલ મૃત્યુ પામ્યો સ્ટારવેશનથી, ભૂખમરાથી, હંગરથી, ઓકે, તો તેની સાથે તમારે મૂકવાનું છે ડાયડ ફ્રોમ, નાથી. તો આ ડાયડ સાથે 4 શબ્દો ઉપયોગ થાય છે. જ્યારે રોગથી મૃત્યુ પામ્યા હોય તો ડાયડ ઓફ. જ્યારે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હોય તો ડાયડ ઇન. જ્યારે સારા કાર્ય માટે નોબેલ કોઝ હોય તો ફોર. અને ડાયડ ફ્રોમ જ્યારે કોઈ મૃત્યુનું કારણ દર્શાવેલું હોય એટલે કે સ્ટારવેશન, ભૂખમરો છે, કે ટુ હોટ એટલે કે એટલી બધી ગરમીના કારણે, કે એટલા બધા પાણીના કારણે. તો જ્યારે એનું કારણ દર્શાવેલું હોય ત્યારે તમારે ડાયડ ફ્રોમ મૂકવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. તો અહીંયા મલેરિયા છે એક પ્રકારનો રોગ છે. તો જ્યારે રોગથી મૃત્યુ પામે છે ત્યારે અગાઉ કહ્યું એમ ડાયડ ઓફ. ત્યારબાદ કમલેશ ઇઝ જુનિયર બ્લેન્ક મુકેશ ઇન સર્વિસ. અહીંયા ઇન આવશે, ઇઝ આવશે નહીં. ડન. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા એક નિયમ છે કે જનરલી જ્યારે સિનિયર જુનિયર સુપિરિયર ઇન્ફિરિયર ઇન્ટિરિયર એક્સટિરિયર ઇન્ફેરેબલ ટુ પ્રિફેરેબલ ટુ જ્યારે આવા શબ્દ હોય ત્યારે તમારે ધેનને બદલે ટુ મૂકવાનું છે. યાદ રાખજો મિત્રો, તમને જો એવું લાગે ના કરતાં વધુ, ના કરતાં ઓછું એવું દર્શાવ્યું હોય એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી હોય ત્યારે ધેનનો ઉપયોગ થાય છે. પરંતુ આવા જ્યારે શબ્દો હોય કમ્પેરેટિવ સૂચક શબ્દો, પરંતુ જુનિયર, સિનિયર, સુપિરિયર, ઇન્ફિરિયર, ઇન્ટિરિયર, એક્સટિરિયર, પ્રાયર, પ્રિફેરેબલ એવા શબ્દો સાથે હંમેશા તમારે ટુ મૂકવાનું છે, ધેન મૂકવાનું નથી. અધરવાઇઝ તમારો સવાલ ખોટો પડશે. સાચો જવાબ આવશે ટુ. જુનિયર, સિનિયર, ટુ. આ 30 ક્વેશ્ચન હતા. આગળના ભાગમાં આપણે હજી વધુ 30 ક્વેશ્ચન અને એના પછી પણ 40 ક્વેશ્ચનનો અભ્યાસ કરશું. ટોટલ પ્રિપોઝિશનના 100 મહત્ત્વના ક્વેશ્ચન લેશું કે જેમાંથી તમામ પ્રકારના નિયમો, તમામ પ્રકારના અલગ અલગ રૂલ્સવાળા જે પ્રિપોઝિશનની ખાલી જગ્યાઓ છે, MCQ છે, એનો આપણે અભ્યાસ કરશું જેથી પરીક્ષામાં એક પણ સવાલ બહાર જાય નહીં. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આવા જ વિડીયો અને આવી ટેસ્ટ જો તમે આપવા માંગતા હોય તો એક્ઝામ મેનિયા ચેનલ તમે જોઈન કરી શકો છો અને એક્ઝામ મેનિયા બ્લોગસ્પોટ પણ જોઈન કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.